श्री गणेशाय नमः। श्रीमद्भागवत महापुराण महात्म्य अध्याय 6 सप्ताह यज्ञ विधि। कुमारा ऊचुः अथ ते संप्रवक्ष्याम सप्ताह श्रवणे विधिं सहायैर्वसुभिश्चैव प्राय साध्यो विधि स्मृत। नारदजी कहे छे હવે અમે તમને સપ્તાહ શ્રવણ વિધિ, સનકાદિ મુનિઓ નારદજીને કહે છે કે હવે તમને અમે સપ્તાહ શ્રવણ વિધિ વર્ણવીએ છીએ। આ વિધિ ઘણું કરીને લોકોની સહાયતાથી અને ધનની સાધ્ય છે એમ કહેવાયું છે લોકો દ્વારા। કારણ કે આ વિધિમાં સપ્તાહ શ્રવણ વિધિ જ્યારે કરીએ ત્યારે કથાનક કરવામાં આવે ત્યારે લોકોનું સહાયતા જોઈએ, થોડીક ધનની પણ આવશ્યકતા બની રહેતી હોય છે। દૈવજ્ઞમ તુ समाहूय मुहूर्तम पृच्छ यत्नत विवाहे यादसम वित्तम तादृशम परिकल्पये। दैवज्ञम એટલે જે જાણકાર છે, જ્યોતિષના જાણકાર છે એવા દૈવજ્ઞોને બોલાવીને મુહૂર્ત પૂછવું જોઈએ, કામ શુભ મુહૂર્તની જાણકારી મેળવવી જોઈએ। અને જેમ લગ્ન માટે ખર્ચની આયોજન થાય છે, પ્રસંગોનું આયોજન થાય છે, એવી રીતે આના માટે ભાગવત સપ્તાહ યજ્ઞના આયોજન માટે પણ વ્યવસ્થા પ્રાવધાન કરવું અનિવાર્ય થઈ જતું હોય છે। નભસ્ય આશ્વિનોર્જો ચ માર્ગશીર્ષ સુચિર્નભા એતે માસા કથારંભે શ્રોતૃણામ મોક્ષ સૂચકા। કથાનો આરંભ કરવા માટે સર્વોત્તમ મહિનાઓમાં ભાદરવો, આશ્વિન કહેતા આસો માસ, કાર્તક માસ, માગશર, અષાઢ અને શ્રાવણ, આ 6 મહિનાઓ સર્વોત્તમ માનવામાં આવ્યા છે જે મોક્ષ પ્રાપ્તિ માટે કારણભૂત બનતા હોય છે। માસાનામ વિપ્रहेયાની તાની ત્યાજ્યાની સર્વથા સહાયાશ્ચેતરે તત્ર કર્તવ્યાસોદ્યમાશ્ચૈ। હિતવર્ષી આ મહિનાઓમાં પણ ભદ્રા, વ્યતિપાત વગેરે કુયોગોનો સર્વથા ત્યાગ કરવો જોઈએ અને ત્યાં બીજા જો લોકો ઉત્સાહી હોય તેમને પોતાના સહાયક બનાવવા જોઈએ। મુહૂર્ત બહુ મહત્વનું છે। જ્યારે ભદ્રા લાગતી હોય જે દિવસે વ્યતિપાત હોય એ દિવસે કથાનકનો પ્રારંભ ન કરવો એવું ભાગવત સપ્તાહ શ્રવણ વિધિમાં દેવતાઓએ વર્ણવ્યું છે। દેશે દેશે તથા સેયમ વાર્તા પ્રેસ્યા પ્રયત્નત ભવિષ્યતિ કથા ચાત્ર આગંતવ્યમ કુટુંબિભી। દેશે દેશે એટલે દરેક જગ્યા, આજુબાજુમાં નગરોમાં જ્યાં આપણા ઓળખીતા લાગતા વળગતા રહેતા તમામ જગ્યાએ સેયમ વાર્તા પ્રેસ્યા પ્રયત્નત દેશ દેશાંતરોમાં સંદેશ મોકલવો જોઈએ કે અહીં કથા થવાની છે, ભવિષ્યથી કથા ચાત્ર, અહીં કથા થવાની છે। આગંતવ્યમ કુટુંબી, તમે પરિવાર સાથે એ ભાગવતી કથાના શ્રવણ કરવા માટે પધારો। દૂરે હરિ કથા કેચિત દૂરે ચાયુચ્યતિ કીર્તના સ્ત્રિય શુદ્રાદયો એ ચ તેષાં બોધો યતો ભવેદ। સ્ત્રીઓ અને શુદ્રો વગેરે ભાગવત કથા અને સંકીર્તનથી છેટા પડી ગયા છે, તેમને પણ સૂચના મળી જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ કે ભગવાન શ્રી પુરુષોત્તમની, ભગવાન શ્રી ભક્ત વત્સલ કૃષ્ણની કથાનું આયોજન છે તો આ બધા આ કથાના શ્રવણ માટે પધારો। દરેકને, સ્ત્રી, શુદ્ર, જેને મૂળ બુદ્ધિ તમામને આ સમાચાર પ્રાપ્ત થવા જોઈએ જેથી કરીને ભાગવતી કથાનું રસપાન એ લોકો પણ કરી શકે। દેશે દેશે વિરક્તાયે વૈષ્ણવા કીર્તનોત્સુકા તેષ્વેવ પત્રમ પ્રેષ્યમ ચ તલ્લેખનમિતિ વિદિતમ। દેશ દેશાંતરની અંદર જે વિરક્ત વૈષ્ણવો છે અને હરિકીર્તનના પ્રેમીઓ છે તેમણે પણ નિમંત્રણ અવશ્ય મોકલવું અને પત્ર લખવાની વિધિ પણ અહીં બતાવવામાં આવે છે। કેવી રીતે પત્ર લખશું? સતામ સમાજો ભવિતા સપ્તરાત્રમ સુદુર્લભ અપૂર્વ રસરૂપૈવ કથા ચાત્ર ભવિષ્યતિ। મહાનુભાવો, અહીં 7 દિવસ સુધી સત્પુરુષોનો અત્યંત દુર્લભ સમાગમ થશે। અપૂર્વ રસમય શ્રીમદ ભાગવતી કથાનું રસપાન થશે। શ્રી ભાગવત પિયુષ પાનાય રસલંપટા ભવંતશ્ચ તથા શીઘ્ર માયાત પ્રેમ તત્પરા। આપ ભગવદ રસના રસિક છો,
ભગવત પ્રેમના રસિક છો, માટે શ્રી ભાગવતામૃતનું પાન કરવા માટે પ્રેમપૂર્વક જલ્દીથી પધારવાની કૃપા કરશો. કારણ કે ભાગવતી કથા જેને પ્રિય છે એને આમંત્રણ છે કે ભાગવત રૂપી આ અમૃતનું પાન કરવા માટે આપ શીઘ્ર જલ્દીથી અહીં પધારજો. નાવકાશ કદાચિદ દીનમાત્રમ તથાપિતુ સર્વથાગમનમ કાર્ય ક્ષણોત્રૈવ સુદુર્લભમ. નાવકાશમ કદાચિત, જો તમારી પાસે કદાચ સમય ન હોય તો પણ એક દિવસ માટે પણ અવશ્ય પધારજો. સર્વથા આગમનમ, તમે હંમેશા અહીં પધારજો. કાર્ય ક્ષણોત્રૈવ સુદુર્લભમ, કારણ કે અહીંયા વિતાવેલી એક ક્ષણ પણ દુર્લભ છે. સત્સંગમાં એક ક્ષણ પણ અત્યંત દુર્લભ હોય છે. ભાગવતી કથાનો એક શબ્દ, એક અક્ષર પણ જો કાનમાં આવી ગયો ભગવત રૂપી આ કથાનકનો, તો જીવન ધન્ય બની જાય છે. માટે કહ્યું છે અહીંયા ક્ષણોત્રૈવ સુદુર્લભમ, અહીંયા એક ક્ષણ વિતાવેલી પણ દુર્લભ છે. એવમાકર્ણમ તેષામ કર્તવ્યમ વિનયેન ચ આગંતુકાનામ સર્વેષાં વાસસ્થાનાનિ કલ્પયેત. આ રીતે વિનયપૂર્વક તેમને નિમંત્રિત કરવા અને એ લોકોને નિવાસ માટે, રહેવા માટેની યોગ્ય નિવાસનો પ્રબંધ પણ ભાગવત કથા આયોજક મંડળે કરવો જોઈએ. તીર્થે વાપી વને વાપી ગૃહે વા શ્રવણમ મતમ વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તત્કથા સ્થલમ. કથાનું શ્રવણ તો કોઈ તીર્થ ક્ષેત્રમાં, વનમાં અથવા પોતાના ઘરે થાય છે, એ પણ સારું માનવામાં આવ્યું છે. જ્યાં લાંબુ પહોળું મેદાન હોય ત્યાં જ કથાનું સ્થળ રાખવું જોઈએ, જ્યાં વધારે લોકો બેસી શકે, શાંતિથી સુખપૂર્વક બધી વ્યક્તિઓ કથા માટે જેટલી નિમંત્રિત છે એ ઉપરાંત અચાનક કોઈ આવી જાય એ પણ બેસી શકે, એ રીતનું સ્થાનક લાંબુ પહોળું જગ્યા હોય ત્યાં કથાનું આયોજન કરવું. શોધનમ માર્જનમ ભૂમેર્લેપનમ ધાતુ મંડનમ ગૃહોપસ્કરમુદુત્ય ગૃહકોણે નિવેશ. ભૂમિનું શોધન કરવું એટલે સિદ્ધ કરવી, સાફ કરવી. માર્જન કરવું એટલે કચરો સાફ કરવો, એનું વાણ લેપન કરવું, માટી અને ગાયના છાણથી એને લેપિત કરવી. રંગબેરંગી ધાતુઓથી ચોક પૂરવો એટલે રંગોળીઓ કરવી. ઘરની બધી સામગ્રી ઉપાડેલી એક ખૂણામાં મૂકી દેવી, જેથી કરીને ઘરના આમાં જો આયોજન કર્યું હોય તો ઘરે પણ લોકો વ્યવસ્થિત રીતે બેસી અને ભાગવતનું કથાપાન કરી શકે. અર્વાક પંચાહતો યત્નાદાસ્તીર્ણાની પ્રમેલયેત કર્તવ્યો મંડપ પ્રોચ્ચય કદલી ખંડ મંડિતમ. 5 દિવસ અગાઉ જ પ્રયત્નપૂર્વક ઘણા પાથરવાના વસ્ત્ર એકઠા કરી લેવા, એટલે પાથરના આસનિયા એકત્રિત કરી લેવા દેવા જોઈએ. કેળના ખંભાઓ સુશોભિત એક ઊંચો મંડપ તૈયાર કરવો, જે મંડપને કેળના થાંભલાઓ રોપીને સુશોભિત કરવામાં આવ્યો હોય, સુસજ્જ કરવામાં આવ્યો, ડેકોરેટ કરવું. ફલ પુષ્પદલૈ વિશ્વ વિતાનેન વિરાજિત ચતુર્દિક્ષુ ધ્વજારૂપો બહુ સંપદ વિરાજિત. તેની બધી તરફ ફળ, ફૂલ, પાંદડાઓથી તથા ચંદ્રમાથી અલંકૃત કરવો, તો ચારે તરફ ધજાઓ લગાડવી, જાત જાતની સામગ્રીથી એને સુસજ્જ કરવો. આ મંડપ, દિવ્ય મંડપની કલ્પના કરી છે. આવો સુંદર મંડપ રચવો. ઉર્ધ્વમ સપ્તૈવ લોકશ્ચ કલ્પનીયા સવિસ્તરમ તેષુ વિપ્રા વિરક્તાશ્ચ સ્થાપનીયા પ્રબુધત. તે મંડપમાં થોડાક ઊંચાઈ પર 7 વિશાળ લોકની કલ્પના એટલે ભાવના કરવી, અને તેમાં વિરક્ત બ્રાહ્મણોને બોલાવીને બેસાડવા જોઈએ. પૂર્વતેષામાસાની કર્તવ્યાની યથોત્તરમ વક્તુશ્ચાપી તદા દિવ્યમ આસનમ પરિકલ્પયે. આગળના ભાગે તેમના માટે, અગ્ર કથાનકના અગ્ર ભાગે
તેઓ માટે ત્યાં યથા યોગ્ય આસન તૈયાર કરી રાખવા. એમની પાછળ વક્તા માટે પણ એક દિવ્ય સિંહાસન એટલે ઊંચું સુખાસનની વ્યવસ્થા કરી રાખવી જોઈએ. ઉદમુખો ભવેદ વક્તા શ્રોતા વૈ પ્રાંગમુખસ્તથા પ્રાંગમુખશ્ચેદ ભવેદ વક્તા શ્રોતા ચોદુમુખસ્તથા. જો વક્તાનું મુખ ઉત્તર તરફ રહે તો શ્રોતાઓ પૂર્વાભિમુખે બેસવા જોઈએ. શ્રોતાનું મુખ પૂર્વમાં હોય તો વક્તાનું મુખ ઉત્તરમાં રહેવું છે, અને શ્રોતાઓ જો ઉત્તરાભિમુખે હોય તો વક્તા પૂર્વાભિમુખે બેસે એવી વ્યવસ્થા કરવી જોઈએ. અથવા પૂર્વ દિગ્ધેયા પૂજ્ય પૂજક મધ્યત શ્રોતૃણામાગમે પ્રોક્તા દેશ કાલાદિકો વિદય. અથવા તો વક્તા અને શ્રોતાઓ બંને પૂર્વાભિમુખ થઈને બેસવું જોઈએ. દેશ કાળ વગેરે જાણનારા મહાનુભાવોએ શ્રોતાઓ માટે આવા જ નિયમો કંઈક વર્ણવ્યા છે. હવે વક્તાના લક્ષણોનું વર્ણન કરતા કહ્યું છે, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. વેદશાસ્ત્રથી સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં સમર્થ હોય. વક્તા કેવો હોવો જોઈએ ભાગવતનો? તો વેદ અને શાસ્ત્રોથી વ્યાખ્યાન કરવામાં જે સમર્થ હોય, જાત જાતના યોગ્ય દ્રષ્ટાંત આપવાની પણ એમાં ક્ષમતા હોય, વિવેકી હોય, સાવ નિસ્પૃહી હોય, કોઈ વસ્તુમાં વિશેષ મોહ માયા ન હોય, એવા વિરક્ત અને વિષ્ણુ ભક્તને જ વક્તા બનાવવો જોઈએ. જે વક્તા કુશળ છે પણ વૈષ્ણવમાં શ્રદ્ધા નથી, વિરક્ત નથી, એ વક્તા ન બનાવવો જોઈએ. અનેક ધર્મ વિભ્રાંતા સ્ત્રૈણા પાખંડવાદિન સુખ શાસ્ત્ર કથોચ્ચારે ત્યાજ્યાસ્તે યદિ પંડિતા. શ્રીમદ ભાગવતના પ્રવચન માટે એવા લોકો નિયુક્ત નથી કરવાના કે જેઓ પંડિત હોવા છતાં ઘણા શાસ્ત્રોમાં વિશારદ ભલે હોય, પણ સ્ત્રીઓના ચક્કરમાં અને જાત જાતના ધર્મોના ચક્કરોમાં સપડાયેલા હોય, પાખંડના પ્રચારક હોય. આવાને વક્તા ન બનાવવા જોઈએ. વક્તુ પાર્શ્વે સહાયાર્થમ અન્ય સ્થાપ્ય તથા વિધિ પંડિત સંશય છેતા લોકબોધન તત્પર. વક્તાની પાસે એની મદદ માટે બીજો એક એવો વિદ્વાન બેસાડવો જોઈએ, અને એ પણ બધા જ પ્રકારની શંકાઓનું નિવારણ કરવામાં સમર્થ હોય, જે લોકોને સમજાવવામાં કુશળ નીવડી શકે. વક્તા ક્ષૌરમ પ્રકર્તવ્યમ દીન દર્વાગ્રવાપ્તયે અરુણોદયે સૌ નિવર્ત્ય શૌચમ સ્નાનમ સમાચરેત. વક્તા ક્ષૌર પ્રકર્તવ્યમ દીન દર્વાગ્ર પ્રાપ્તયે. વક્તાની પાસે જ બેસાડવું. ત્યાર પછી કહ્યું છે વક્તાની પાસે યજમાન કહેવાય છે એવો વિદ્વાન બેસાડવો, અને આગળ કહે છે કથાનો આરંભ થાય એના એક દિવસ પહેલા વ્રત ગ્રહણ કરવું જોઈએ. માટે વક્તાએ ક્ષૌર કર્મ એટલે હજામત આદિ જે કરાવવાના હોય એ અગ્ર દિવસે કરાવી લેવા જોઈએ. અરુણોદય ટાણે શૌચ વગેરેથી પરવારીને સારી રીતે સ્નાન કરવું જોઈએ. નિત્યમ સંગક્ષેપતઃ કૃત્વા સંધ્યાદ્યમ સ્વં પ્રયત્નત કથા વિઘ્ન વિઘાતાય ગણનાથમ પ્રપૂજયેત. અને પોતાની સંધ્યા વગેરે જે નિત્ય નૈમિત્તિક કર્મો છે એક સંક્ષેપમાં ટૂંકમાં પૂરા કરી લેવા જોઈએ. અને વિઘ્નો, કથામાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે એના માટે પ્રથમ વિઘ્નેશ એટલે ગજાનન ગણપતિ મહારાજની આરાધના, સ્થાપના, પૂજા કરાવી લેવી જોઈએ. અને એટલે જ આપણે વિવાહ આદિ ટાણે પ્રથમ ગણેશ બેસાડતા હોઈએ છીએ. તો આ દરેક પ્રસંગોને શુભ અનુકૂળતા રહે એના માટે સર્વપ્રથમ ગણપતિ મહારાજની સ્થાપના, પૂજા કરાવી લેવી જોઈએ. પિતૃન સંતર્પ્ય શુદ્ધ્યર્થમ પ્રાયશ્ચિત્તમ સમાચરેત મંડલમ ચ પ્રકર્તવ્યમ તત્ર સ્થાપ્યો હરિસ્તથા. ત્યાર પછી પિતૃઓનું તર્પણાદિ કરી લેવું જોઈએ.
પ્રયત્નપૂર્વક શુદ્ધિ માટે પ્રાયશ્ચિત કરવું અને એક મંડળ બનાવી તેમાં શ્રી હરિને સ્થાપિત કરવા. દેવતાઓનું સ્થાપન અનિવાર્ય છે, એટલે એક મંડળ, અષ્ટદલ મંડળ નિર્માણ કરી એમાં ભગવાન શ્રી હરિની સ્થાપના કરવી. કૃષ્ણમુદ્દેશ્ય મંત્રેણ ચરેત પૂજા વિધિમ ક્રમાદ પ્રદક્ષિણ નમસ્કારાન પૂજાંતે સ્તુતિમાચરેત. પછી ભગવાન શ્રી કૃષ્ણનું લક્ષ્ય કરી મંત્રોચ્ચાર સાથે ક્રમથી ષોડશોપચારના વિધાન દ્વારા પૂજન અર્ચન કરવું જોઈએ. પછી પ્રદક્ષિણા નમસ્કાર વગેરે કરી આ પ્રમાણે સ્તુતિ કરવી જોઈએ. સંસાર સાગરે મગ્ન દીનમ મામ કરુણાનિધે કર્મ મોહ ગૃહીતાંગમ મામુદ્ધર ભવાર્ણવાત. હે કરુણાનિધાન, હું સંસાર સાગરમાં ડૂબેલો અને અત્યંત દીન દુઃખી છું. કર્મોના મોહરૂપી મગરમચ્છે મને જકડી રાખેલો છે. આપ આ સંસાર સાગરમાંથી મારો નિશ્ચિત ઉદ્ધાર કરો, આવી ભગવાનની પાસે પ્રાર્થના કરવી. શ્રીમદ ભાગવતસ્યાપી તથા પૂજા પ્રયત્નત કર્તવ્યા વિધિના પ્રીત્યા ધૂપ દીપ સમન્વિતા. ત્યારબાદ શ્રીમદ ભાગવતજીનો એટલે આ જે ભગવાનનું વાંગ્મય સ્વરૂપ ભાગવત રૂપી ગ્રંથ છે, એ ગ્રંથની પણ પૂજા અર્ચના કરવી જોઈએ. ધૂપ દીપ પુષ્પ અર્પણ કરવા જોઈએ. વિધિ વિધાન અનુસરી અને એનું અર્ચન કરવું જોઈએ. તતસ્તો શ્રીફલમ ધૃત્વા નમસ્કારમ સમાચરે. ત્યાર પછી હાથમાં શ્રીફળને ગ્રહણ કરી નમસ્કાર કરવા જોઈએ. સ્તુતિ પ્રસન્ન ચિત્તેન કર્તવ્ય કેવલમ સદા. અને પ્રસન્ન ચિત્ત થઈ ભગવાનની સ્તુતિ વંદના કરવી છે. શ્રીમદ ભાગવતાખ્યોયમ પ્રત્યક્ષ કૃષ્ણ એવ હિ સ્વીકૃતોસી મયા નાથ મુક્ત્યર્થમ ભવસાગરે. શ્રીમદ ભાગવતના આ રૂપમાં આપ સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર વિરાજમાન છે. હે નાથ, મેં ભવસાગરમાંથી છુટકારો મેળવા આપનું શરણ સ્વીકાર કર્યું છે. મનોરથો મદીયોયમ સફલ સર્વથા ત્વયા નિર્વિઘ્નેનૈવ કર્તવ્યો દાસોહમ તવ કેશવ. આપ હે ભાગવતજી, આપ મારો આ મનોરથ કોઈ વિઘ્ન બાધા વગર સંયોગ રીતે સાંગો પાંગ સંપૂર્ણ રીતે પરિપૂર્ણ કરો. હે કેશવ, હું આપનો દાસ છું. એવં દીન વચન પ્રોચ્ય ભક્તારમ ચાત પૂજયેત સંભુષ્ય વસ્ત્રભૂષાદિ પૂજાંતે તમ ચ સંસવેત. આ પ્રમાણે દીન વચનો કહ્યા પછી ભક્તાનું પૂજન કરવું, તેને સુંદર વસ્ત્ર આભૂષણોથી વિભૂષિત કરવો અને પછી પૂજા કર્યા બાદ એમની પણ સ્તુતિ કરવી. સુકરૂપ પ્રબોધજ્ઞ સર્વશાસ્ત્ર વિશારદ એતત કથા પ્રકાશેન મદ જ્ઞાનમ વિનાશય. શુકરૂપ પ્રબોધજ્ઞ, શુકરૂપ ભગવાન આપ સમજાવવાના કળામાં કુશળ અને સર્વ શાસ્ત્રોમાં પારંગત છો. કૃપા કરી આ કથાનો પ્રકાશ કરી મારું અજ્ઞાન જે છે, મારો મોહાંધકાર જે છે, એને દૂર કરવાનો પ્રયત્ન કરો. તદગ્રે નિયમ પશ્ચાત કર્તવ્ય શ્રેયસે મુદા સપ્તરાત્ર યથાશક્ત્યા ધારણીય સહેવહી. પછી પોતાના કલ્યાણ માટે પ્રસન્નતાપૂર્વક એવી એની સમક્ષ એટલે ભાગવતજીની સમક્ષ નિયમ ગ્રહણ કરવો અને 7 દિવસ સુધી તેનું યથાશક્તિ પાલન કરવું. આ શ્રોતાના લક્ષણો છે. વર્ણમ પંચ વિપ્રાણામ કથા ભંગ નિવૃત્તયે કર્તવ્યમ તૈર હરેર્જાપ્યમ દ્વાદશાક્ષર વિદ્યા. કથામાં વિઘ્ન ઉત્પન્ન ન થાય એના માટે 5 બ્રાહ્મણોનું વરણ કરવું, તેમને દ્વાદશાક્ષર મંત્ર અર્થાત ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના જાપ કરવા માટે નિમંત્રિત કરવા, એમનું વર્ણ કરવું જોઈએ. કારણ કે ગીતાજીમાં પણ ભગવાન કહે છે,
યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ, યજ્ઞમાં જપ યજ્ઞ છે પરમાત્મા. તો જપ યજ્ઞ દ્વારા જપ કરવા માટે મનુષ્યના જીવનમાં કલ્યાણ નિવૃત્તિ માટે સ્થાપન આવાહન કરવું, પૂજન કરવું. બ્રાહ્મણાન વૈષ્ણવાંશ્ચાન્યાંસ તથા કીર્તનકારિણા નત્વા સંપૂજ્ય દત્તાજ્ઞ સ્વયમાસનમાવિશેત. તે પછી બ્રાહ્મણે અન્ય વિષ્ણુ ભક્તને તથા કીર્તન કરનારાઓને નમસ્કાર કરીને તેની પૂજા કરવી અને તેમની આજ્ઞા મેળવી સ્વયં પણ આસન પર બેસવું. આ રીતે યજમાને બ્રાહ્મણને, બ્રાહ્મણોને અને એની સાથે જે મંડળ જે છે, જે સંગીતમાં બધાને, એને પણ અભિવાદન કરી અને પછી પોતાના આસન પર વિરાજિત થવું. લોકવિત્ત ધનાગાર પુત્ર ચિંતામ વ્યુદસ્યતિ કથા ચિત્ત શુદ્ધમતી લભેત ફલમુત્તમમ. જે મનુષ્ય લોક સંપત્તિ, ધન, ઘર, પુત્ર વગેરેની ચિંતા છોડીને શુદ્ધ ચિત્તે કેવળ કથામાં મન લગાવીને શ્રવણ કરે છે, ધ્યાન રાખે છે, તેને આ કથાનું શ્રવણનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. નિર્મોહ બની કેવલ ઈશ્વરમાં શ્રદ્ધા રાખી જેને પણ આ શ્રીમદ ભાગવત કથાનું રસપાન કર્યું છે એને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. એટલે કહ્યું છે ને, કથા ચિત્ત સુદમપી સલભેત ફલમુત્તમમ. શુદ્ધ ચિત્તે જેને આ કથાને શ્રવણ કરી છે એને જ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. આ સૂર્યોદય મારભ્ય સાર્ધત્રી પ્રહરાંતકમ વાચનીયા કથા સમ્યક ધીર કંઠમ સુધીમતા. બુદ્ધિમાન વક્તાએ કથા સૂર્યોદયથી આરંભ કરી 3:30 પહોર સુધી મધ્ય સ્વરે સારી રીતે વાંચવી જોઈએ. કથા વિરામ કર્તવ્યો મધ્યાહ્ને ઘટિકાદ્વયમ તત્કથા મનુ કાર્ય વૈ કીર્તનમ વૈષ્ણવૈસ્તદા. બપોરના સમયે 2 ઘડી માટે એટલે સુધી કથા બંધ રાખવી. ભોજનાદિ, લઘુશંકાદિ નિર્વાપ કરવા માટે થોડો સમય મધ્યાહ્ને કથાને વિરામ આપવો જોઈએ, જેથી કરી વક્તાનું કંઠ પણ સાથ આપી શકે. દરેક વ્યક્તિ પોતાની કુદરતી હાજતોને નિવૃત્તિ થઈ શકે એના માટે કથાનો પ્રથમ ભાગ 3:30 પ્રહરની કથા કર્યા બાદ બપોરે મધ્યાહ્ને ફલાહાર અને ક્રિયાઓ, નૈમિત્તિક ક્રિયાઓ કરવા માટે 2 ઘડીનો વિશ્રામ લેવો જોઈએ. તે સમયે કથા પ્રસંગ અનુસાર વૈષ્ણવોએ ભગવાનના ગુણોનું કીર્તન કરવું જોઈએ. વ્યર્થની વાતો કરવી જોઈએ નહીં. મલમૂત્ર જયાર્થમ હિ લગ્ધ્વાહાર સુખાવહ હવિષ્યાન્નેન કર્તવ્યો એકવારમ કથાર્થિના. કથાના સમય મળમૂત્રોને વશગત કરવા માટે અલ્પાહારનું સેવન કરવું. કથા શ્રવણની અંદર બાધક ન બને મળમૂત્ર પીડાઓ માટે કરીને અલ્પાહારને ગ્રહણ કરવો, જેથી કરી તમે કથાને સંપૂર્ણ રીતે એક ચિત્તે એક અક્ષરને શ્રવણ કરી શકો. તેથી શ્રોતાએ કેવળ 1 જ ટંકનું હવિષ્યાન્ન એટલે યજ્ઞ પછી સાંજના સમયનું હવિષ્યાન્ન ભોજન ગ્રહણ કરવું જોઈએ. ઉपोष्य સપ્તરાત્રમ વૈ શક્તિ છે શૃણુયા તદા ઘૃતપાનમ પ્રયપાનમ કૃત્વા વૈ શૃણુતા સુખમ. જો શક્તિ હોય તો 7 દિવસ ઉપવાસ કરીને અથવા માત્ર ઘી કે દૂધનું સેવન કરી સુખેથી ભાગવતી કથાને શ્રવણ કરી. શરીરમાં ક્ષમતા હોય તો 7 દિવસ સુધી માત્ર દૂધ કે ઘીના સેવન દ્વારા સમય પસાર કરવો અને ભાગવતીની કથાને શ્રવણ કરવી. ફલાહારેણ વા ભાવ્ય મેક ભુક્તેન વા પુનઃ સુખ સાધ્યમ ભવેદ્યસ્તુ કર્તવ્યમ શ્રવણાયતમ. અથવા ફલાહાર કરવો કે 1 ટંકનું જમવું, જેનાથી એવો નિયમ સુવિધાથી સાધી શકાય કે કથા શ્રવણ માટે ધારણ કરી શકાય, બાધક ન બને. હવે કોઈ વ્યક્તિ ડાયાબિટીસ વાળી હોય
અને એ આ નિયમ પાળવા જાય તો એના માટે શક્ય નથી. તો એને પોતાના શરીરને ટકાવવા પૂરતું યોગ્ય આહાર અવશ્ય ગ્રહણ કરવો. એટલે જ કહ્યું છે કથામાં બાધિત ન બને એવો આહાર ગ્રહણ કરવો. ભોજનમ તુ વરમ મન્યે કથા શ્રવણ કારણમ નોપવાસો વરહ પ્રોક્ત કથા વિઘ્ન કરો યદિ. બહુ જ મહત્વની વાત અહીંયા ભાગવતજીમાં સૌનકાદિ ઋષિ સમજાવી રહ્યા છે. ભોજનમ તુ વરમ લબ્ધ મન્યે, ભોજન શ્રેષ્ઠ જો કહેવાય છે ક્યારે? જ્યારે કથા શ્રવણ કારકમ, ભોજન કરવાથી કથા શ્રવણ કરી શકાતું હોય, એમાં કોઈ વિઘ્ન ના આવતું હોય તો. નોપવાસો વરહ પ્રોક્તા કથા વિઘ્ન કરો યદિ, અને ઉપવાસ કરવાથી શરીરમાં અશક્તિ જો પ્રવર્તિત થતી હોય તો એ કથા શ્રવણ માટે યોગ્ય નથી. એટલે ભોજન કે ફલાહાર એટલા માટે જ લેવાનો છે કે તંદ્રા ન ઉત્પન્ન થાય. ભાગવતની ભગવાનની કથા શ્રવણ કરવા માટે વિઘ્ન કરતા ન બને માટે કરીને થોડુંક જ અલ્પાહાર ભોજન કરવું. પણ જો ભોજન કર્યા વગર મનુષ્ય અસમર્થ બની જતો હોય તો એને સંપૂર્ણ ભોજન કરીને જ એ કથા શ્રવણ કરવી જોઈએ. સપ્તાહ વ્રતિનામ પુંસામ નિયમાત શૃણુ નારદ વિષ્ણુ દીક્ષા વિહીનાનામ નાધિકાર કથા શ્રવે. હે નારદજી, નિયમ પૂર્વક સપ્તાહ સાંભળનારા પુરુષો માટે નિયમો બતાવ્યા છે. વક્તાના એકલા નિયમો નથી, શ્રોતાઓને પણ નિયમો લાગુ પડે છે. વિષ્ણુ ભક્ત તરીકે દીક્ષાથી રહિત પુરુષ કથા શ્રવણનો અધિકારી બને છે. વિષ્ણુ ભક્તની દીક્ષા એટલે જેને હૃદયથી વૈષ્ણવી ભક્તિ સ્ફુરી છે એ કથા શ્રવણનો સાચો અધિકારી છે. જેને શ્રી કૃષ્ણના ચરણોમાં શ્રદ્ધા છે, શ્રી કૃષ્ણના, શ્રી વિષ્ણુના, શ્રી હરિના ચરણોમાં પ્રેમાનુભાવ ઉત્પન્ન થયો છે, એ જ સાચો અધિકારી છે. બ્રહ્મચર્ય મધસુક્તિ પત્રાવલ્યામ ચ ભોજનમ કથા સમાપ્તો ભુક્તિમ ચ કુર્યા નિત્યમ કથાવ્રતિ. જે પુરુષ નિયમપૂર્વક કથા સાંભળે છે તેને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું અનિવાર્ય છે. જમીન પર શયન કરવું એટલે જમીન ઉપર એટલે ફર્શ ઉપર એક સામાન્ય પાથરણું લગાવી અને શયન કરવું જોઈએ. દર્ભાસન, એની ઉપર એક સુખવાળું આસન પાથરી એની પર શયન કરવું જોઈએ. દરરોજ કથા પૂરી થયા પછી પત્રાળીમાં એટલે પતરાળામાં ભોજન કરવું જોઈએ. પલાસપત્ર એટલે ખાખરાના પાંદડાના બનાવેલા પતરાળામાં ભોજન કરવું. આજકાલ જે કાગળિયાના પતરાળા છે એમાં ભોજન કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ નથી થતી, ન થર્મકોલની ડીશોમાં જમવાથી પુણ્યફળની પ્રાપ્તિ થતી. એટલે કહ્યું વનસ્પતિના પાન એટલે ખાખરાના પાંદડામાંથી બનાવેલ જે પતરાળા છે એમાં ભોજન કરવું, જે આરોગ્યને અનુકૂળ કરે છે તો સાથે સાથે બ્રહ્મચર્ય વ્રત અને એકનિષ્ઠામાં એકાગ્રતા લાવવામાં સહાયક બને છે. એટલે કહ્યું છે પત્રાવલ્યામ ચ ભોજનમ, અને પત્રાળામાં ભોજન કરવું. દ્વિદલમ મધુતૈલમ ચ ગરિષ્ઠાન્નમ તથૈવ ચ ભાવદુષ્ટમ પયુર્ષિતમ જન્યા નિત્યમ કથાવ્રતિ. દાળ, દ્વિદલ એટલે બે ફાડિયાવાળી દાળ કહેવાય. દાળ, મધ, તેલ, ભારે ખોરાક, ભાવ દૂષિત પદાર્થ અને બાસી ખોરાક, આવો એણે સદાય ત્યાગ કરવો જોઈએ. જ્યાં સુધી ભાગવતી કથા શ્રવણ કરતા હોય એટલા દિવસોમાં આ વસ્તુનું સેવન ન કરવું જોઈએ, કારણ કે આ બધી વસ્તુ પ્રોટીન વગેરે તત્વોને વધારી શરીરમાં તંદ્રા અને વિકારોને વધારવાનું કાર્ય કરે છે. કામ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભ મોહમ તથા દ્વેષમ દુરયેત ચ કથાવ્રતિ. કામ, ક્રોધ, મદ, મોહ, માન, મત્સર, લોભ, દંભ, અભિમાન, ઈર્ષ્યા, આ બધી વસ્તુઓને પોતાની પાસે કથા વ્રતીએ એટલે કથા શ્રવણ કરવાવાળા શ્રોતાએ ફળકવા પણ ન દેવી જોઈએ. વેદ વૈષ્ણવ વિપ્રાણમ ગુરુ ગોગ્ર વ્રતીનામ તથા શ્રીરાજ મહતામ નિંદામ વર્જયેદ્ય કથાવ્રતિ. તેણે વેદ, વૈષ્ણવો, બ્રાહ્મણો, ગુરુજનો, ગૌસેવકો તથા સ્ત્રી, રાજા અને મહાપુરુષોની નિંદા કરતા બચવું જોઈએ.
જાણતા અજાણતા આવી વાતોથી દૂર રહેવું એ જ એના માટે કથાવ્રતી જે છે, શ્રોતા જે છે, એના માટે ઉત્તમ નિયમો છે. રજસ્વલ્યાંત્ય મ્લેચ્છ પતિત વ્રાત્ય કેસ તથા દ્વિજ દ્વિવેદ બાહ્યૈશ્ચ નવદેદ્ય કથાવ્રતિમ. નિયમપૂર્વક કથા સાંભળવા વાળા પુરુષે ઋતુધરમાં આવેલી સ્ત્રી, અંત્યજ, મ્લેચ્છ, પતિત, ગાયત્રીનું અનુષ્ઠાન ન કરવાવાળા, ગાયત્રીનું અનુષ્ઠાન ન કરવાવાળા, સંધ્યા ન કરવાવાળા બ્રાહ્મણો અને બ્રાહ્મણોની નિંદા કરવાવાળા વ્યક્તિઓ અને વેદને નહીં માનનાર લોકો સાથે વાતો પણ ન કરવી જોઈએ. એનાથી બચવું જોઈએ, અન્યથા કરેલા પુણ્યનો ક્ષય થાય છે. કારણ કે આ બધી વસ્તુ વિકારોને જનરેટ કરે, વિકારોને ઉત્પન્ન કરે. કારણ કે શાસ્ત્ર કહે છે આંખ અને કાન બે જ માર્ગ છે જે આ બધી વસ્તુ કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સર, અભિમાન, અહંકાર, ઈર્ષ્યાને જન્મ આપે છે. તો આ બંનેને પવિત્ર રાખવા જોઈએ. એટલે આ જે પાપ માર્ગ છે એનાથી દૂર રહેવું. સત્યમ શૌચમ દયમ મૌનમ માર્જભમ વિનયમ તથા ઉદાર માનસમ તદ્વદ્દેવમ કુર્યાત કથાવ્રતિ. હંમેશા સત્ય વ્રતનું પાલન કરવું. આ સપ્તાહ યજ્ઞ સુધી તો નિત્ય સત્ય વ્રત ધારણ કરવું, સાચું બોલવું. શૌચ એટલે પવિત્રતા ધારણ કરવી. લઘુશંકા કરવા ગયા તો હાથ પગ ધોઈ નાખવા, દીર્ઘ માટે ગયા હોય તો સ્નાનાદિ કરી નાખવું, કોઈ અપવિત્ર જગ્યાએ ગયા હોય તો હાથ ધોઈ નાખવા. આપ બહાર ક્યાંક કોઈને અડી ગયા હોય તો હાથ ધોઈ અને જેમ સંક્રમણ લાગતું હોય છે એવી રીતે કોઈ વસ્તુથી સંક્રમિત ન થઈએ એના માટે. સંક્રમણ બીમારીઓનું એકલું નથી હોતું, વિચારોનું પણ સંક્રમણ હોય છે. એ સ્પર્શાસ્પર્શના કારણે ફેલાતું હોય છે. એટલે આદિકાળથી ઋષિમુનિઓ આ સ્પર્શની નીતિને સમજતા હતા. પણ વચમાં થોડાક તથાકથિત વિદ્વાનોએ આ વસ્તુના ભાવને ઊંધા અર્થમાં લઈ લીધો અને સ્પર્શને જાતિ વિશેષ ઉપર અલગ રીતે ગણી લીધું. પણ એ દરેકની પાછળ કંઈક ઊંડાણનું કારણ છે. સ્પર્શ આ સ્પર્શ કરવાથી એ જે તે વ્યક્તિના જેવા વિચારો છે એવા વિચારોનું આદાન પ્રદાન થતું હોય છે. એટલે સ્પર્શાસ્પર્શથી બચવું. જો થયો હોય તો હાથ પ્રક્ષાલન કરી લેવા જોઈએ. હંમેશા સત્યવ્રતનું પાલન કરવું જોઈએ, ઉદાર ચિત્ત રાખવું જોઈએ, મૌન ધારણ કરવું, દયા ભાવ રાખવો જોઈએ. સરળતા, સ્વભાવમાં સહજતા હોવી જોઈએ, વિનય વિવેક હોવો જોઈએ, ઉદારયુક્તનું વર્તન કરવું જોઈએ અને ઉદારતાનું વર્તન કરવું જોઈએ. તમે કથાવ્રતી છો, તમે અને એ સમય કોઈ ભિક્ષુક તમારે દ્વારે આવ્યો છે તો એની પ્રત્યે પણ ઉદારતા દાખવી જોઈએ. શત્રુ પ્રત્યે પણ આ સમય અવધિમાં ઉદારતાનું મહત્વ ગણવું છે. દરિદ્રશ્ચ ક્ષયી રોગી નિર્ભાગ્ય પાપ કર્મવાન અનપત્યો મોક્ષ કામ શૃણુયાચ કથા. આ કથા કોણે સાંભળવી જોઈએ? ખાસ કરીને કથા માટે જોઈએ ને. આ કથા શેના માટે છે? ભાગવત કથા મોક્ષ તો આપે જ છે, એની સાથે આ કથા કોને કોને સાંભળવી એ પણ એમાં વર્ણિત કર્યું છે. દરિદ્ર હોય એને સાંભળવી, ક્ષય જેને ક્ષયરોગ થયો હોય, જે રોગી છે, બીમારી છે, એને નિર્ભાગ્ય છે, જે હાથ નાખે તે બધે અસફળતા મળતી હોય એવી વ્યક્તિ, દુર્ભાગ્યવાળી વ્યક્તિ, પાપ કર્મમાં જે પાપ કર્મોમાં જાણતા અજાણતા લિપ્ત છે તેને, અનપત્યો પછી ભાગ્યહીન, પુત્રહીન, મુમુક્ષુ છે, એમને કથાને શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવી જોઈએ. અપુષ્પાપાકાક વંધ્યા ચ વંધ્યાયા ચ મૃતાર્ભકા સ્ત્રવદ ભર્તા ચ યા નારી તથા શ્રાવ્યા પ્રયત્નત. જે સ્ત્રીનું રજોદર્શન અટકી ગયું છે, જેને એક જ સંતાન પછી અન્ય સંતાન નથી થયું, જે વંધ્યા છે, જેને સંતાન થઈને મરી જતું હોય, જેનો ગર્ભ વારે ઘડીએ પડી જતો હોય, તેને પ્રયત્નપૂર્વક આ કથા શ્રવણ કરવી જેથી એને પણ સંતાન સુખની પ્રાપ્તિ થઈ શકે.
एतेषु विधिना श्रावे तदक्षयतरं भवेत् अयु अत्युत्तमा कथा दिव्या कोटि यज्ञ फलप्रदा। આ બધા જો વિધિવત કથા સાંભળે, શ્રવણ કરે, એનું મનન કરે તો તેમને અક્ષય ફળની પ્રાપ્તિ નિશ્ચિતપણે મળે છે. આ અતિ ઉત્તમ દિવ્ય કથા કરોડો યજ્ઞનું ફળ આપવાવાળી છે, કરોડો યજ્ઞનું ફળ આપનાર છે. એવં કૃત્વા વ્રત વિધિ મુદ્યાપનમથામત एवं कृत्वा व्रत विधिम उद्यापनमथाचरे जन्माष्टमी व्रतमिम कर्तव्यम फलकांक्षुभि. આ પ્રમાણે આ વ્રત માટેની વિધિઓનું પાલન કર્યા પછી ઉદ્યાપન વ્રતાદિનું સમાપન કરવું જોઈએ. જેમણે આ કથાના વિશેષ ફળની ઈચ્છા હોય એમને જન્માષ્ટમી વ્રતની જેમ જ આ કથા વ્રતનું ઉદ્યાપન કરવું જોઈએ. અકિંચનેષુ ભક્તેષુ પ્રાયો નોધ્યાપનાગ્રહ શ્રવણે નૈવ પૂતાસ્તે નિષ્કામા વૈષ્ણવાયત. પરંતુ જેઓ ભગવાનના અકિંચન ભક્તો છે તેમના માટે ઉદ્યાપનનો કોઈ આગ્રહ નથી. અકિંચન જેની પાસે કશું જ નથી એવા અકિંચન ભક્ત માટે કથાના ઉદ્યાપનનો કોઈ વિધિ નથી. તેઓ શ્રવણ ભક્તિથી જ પવિત્ર છે, કારણ કે તેઓ નિષ્કામ ભક્ત છે. મનમાં કોઈ કામના નથી, કોઈ લાલસા નથી. કેવલ નિષ્કામ ભક્તિ જેને કરી છે એવા નિષ્કામ ભક્તો માટે કોઈ નિયમોની એ જરૂર નથી. પ્રસાદ તુલસી માલા શ્રોતૃભ્યધાદીયતા મૃદંગ તાલ લલિતમ કર્તવ્યમ કીર્તનં તત. આ રીતે જ્યારે સપ્તાહ યજ્ઞ સમાપ્ત થાય ત્યારે શ્રોતાએ અત્યંત ભક્તિભાવથી ગ્રંથનું અને વક્તાનું પૂજન કરવું જોઈએ. પછી વક્તાએ શ્રોતાઓને પ્રસાદ, તુલસી અને પ્રસાદી માળાઓ આપવી તથા બધા લોકોએ મૃદંગ અને ઝાંઝ પખવાજના મનોહર ધ્વનિ સાથે સંકીર્તન કરવું જોઈએ, ઈશ્વરનું કીર્તન કરવું જોઈએ. ગોવિંદ ગોવિંદ ગોપાલ હરે વગેરે કેટલાય પ્રકારે ભગવાનના નામ સંકીર્તન થાય, નામ સંકીર્તનો કરવા જોઈએ. જય શબ્દમ નમ શબ્દમ શંખ શબ્દમ ચકારહે વિપ્રેભ્યો યાચકેભ્યશ્ચ વિત્તમન્નમ ચ દીયતામ. વક્તાએ જય જયકારના નારા કરવા છે. કૃષ્ણચંદ્ર દેવ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય. હવે જયકાર કરવા જોઈએ. શ્રીમરમ ભગવત ભાગવત પુરુષાત્મને નમઃ આમ નમસ્કાર કરવા જોઈએ અને શંખ ધ્વનિનો ઘોષ થવો જોઈએ. બ્રાહ્મણો અને યાચકોને ધન અને અન્ન અર્પણ કરવું જોઈએ. જે બ્રાહ્મણો આવ્યા છે એ બ્રાહ્મણોને ધન ધાન્યથી પૂર્ણ કરવા જોઈએ. યાચકો જે છે એની આવશ્યકતાનું છે એને પણ ધન અન્ન જેની યાચના હોય અર્પણ કરવું જોઈએ. વિરક્તે સ્વદભક્તે ભવેત શ્રોતા ગીતા વાચ્યા પરે હની ગૃહસ્થશ્ચેતદા ગોમ કર્તવ્ય કર્મ શાંતયે. શ્રોતા વિરક્ત હોય તો તેણે કર્મની શાંતિ માટે બીજા દિવસે ગીતાનો પાઠ કરવો, ગૃહસ્થ હોય તો એને હવન કરવો જોઈએ. વિરક્ત એટલે જે સંન્યાસી છે એ જો કથાનો શ્રોતા બન્યો હોય તો એને કથા સમાપન થાય ભગવદ્ ગીતાનું આયોજન કરવું જોઈએ. અને જો ગૃહસ્થ વક્તા શ્રોતા હોય તો એને યજ્ઞ, વિષ્ણુ યાગ જે કહીએ છીએ કથા અંતે યજ્ઞ કરવો જોઈએ. પ્રતિશ્લોકમ તુ જુહ્યાદ વિધિના દશમસ્ય ચ પાયસમ મધુ સર્પિશ્ચ તિલાનાદિકતઃ સંયુતમ. તેવનમાં 10મા સ્કંદનો એક શ્લોક બોલી ખીર, મધ, ઘી, તેલ, અન્ન વગેરે સામગ્રીથી વિધિપૂર્વક આહુતિ આપવી જોઈએ. ભાગવત યજ્ઞ દ્વારા જ્યારે સપ્તાહ પૂરી થાય છે, કથા પૂરી થાય ત્યાર પછી યજ્ઞનો મહિમા વર્ણ્યો છે. આ રીતે યજ્ઞ કરવો જોઈએ. અથવા હવનમ કુર્યાદ ગાયત્ર્યા સુસમાહિત તન્મયત્વાत् સુપુરાણસ્ય પરમસ્ય ચ તત્વત. અથવા એકાગ્ર ચિત્તે ગાયત્રી મંત્ર વડે પણ હવન કરી શકાય. જો દસમ સ્કંદનો હવન શક્ય ન હોય તો ગાયત્રી હવન, ગાયત્રીનો મંત્ર ઉચ્ચારણ કરી પણ હવન કરી શકાય.
ગાયત્રી મંત્ર ઉચ્ચારણ હંમેશા મૌની ભૂતવા કરવો. એટલો જોરથી બોલવાની છૂટ છે કે તમારો હોઠ ફફડે પણ બાજુમાં બેઠેલ વ્યક્તિને કાને શ્રવણ ન થાય. ઉપાંશુ મંત્ર બોલીને ગાયત્રીનો હવન કરવો, જે મંત્ર પુણ્યફળ આપવાવાળો બની શકે. તાત્વિક મહાપુરાણ ગાયત્રી સ્વરૂપ જ છે. કારણ ગાયત્રી તથા ગાવાથી જે ત્રાણ અર્થાત મુક્તિ આપવાવાળી, ગાયતા ત્રાયતી ઇતિ ગાયત્રી, તો ભાગવતને ગાવાથી ત્રાણમાંથી મુક્તિ મળે છે ને ગાયત્રીથી પણ હવન કરી શકાય. હોમ શક્તૌ બુધો હોમ્યમ દધ્યાત ફલ સિદ્ધયે નાના છિદ્ર નિરોધાર્થમ ન્યૂનતાધિકતાનયો. હોમ કરવાની શક્તિ ન હોય તો તેનું ફળ પામવા માટે બ્રાહ્મણોને હવન સામગ્રીનું દાન કરવું જોઈએ, અથવા અનેકવિધ ત્રુટિઓને દૂર કરવા માટે અને વિધિમાં પણ જો ઉણપ રહી જવા પામી હોય તેના દોષનું શમન કરવા માટે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ. સહસ્ત્રનામાવલીનું પાઠન કરવું અને શક્ય હોય તો તુલસી અર્ચન કરવું જોઈએ. એક એક તુલસીનું પાન, એક એક વિષ્ણુ સહસ્ત્રનામનો એક એક નામાક્ષર નામ મંત્ર બોલી અને તુલસી દળ અર્પણ કરવું જોઈએ. વિષ્ણવે નમઃ, વિશ્વસ્મય નમઃ, વિશ્વભાવનાય નમઃ, આવી રીતે એક એક તુલસીનું દળ અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી બધા કર્મ સફળ થાય છે, કારણ કે કોઈ પણ કર્મ આનાથી તો ઉત્તમ છે જ નહીં. દ્વાદશ બ્રાહ્મણાન પશ્ચાત ભોજયેન મધુપાયસૈ દધ્યાત સુવર્ણધેનુમ ચ વ્રત પૂર્ણત્વ હેતવે. પછી કહે છે 12 બ્રાહ્મણોને ખીર, મધ વગેરે ઉત્તમોત્તમ પદાર્થ જમાડવા તથા વ્રતની પૂર્તિ માટે ગાય અને સ્વર્ણનું યથાશક્તિ સામર્થ્ય અનુસાર દાન કરવું જોઈએ. સક્તો ફલત્રયમિતં સ્વર્ણસિંહં વિધાય ચ તત્રાસ્ય પુસ્તકં સ્થાપ્યં વિલિખં લલિતાક્ષરમ. શક્તિ વડે તો 3 તોલા સુવર્ણનું એક સિંહાસન શક્તિ હોય તો 3 તોલા સોનાનું એક સિંહાસન બનાવવું જોઈએ. તેના પર સુંદર અક્ષરોમાં લખાયેલું શ્રીમદ ભાગવતનો ગ્રંથ મૂકી તેને આવાહન પૂજન આદિ કરી અને દાન કરવો જોઈએ. સંપૂજ્યમાવાહનાધ્યૈ સદુપચારૈ સદક્ષિણામ. દક્ષિણા સાથે વસ્ત્રભૂષણ ગંધાધ્યૈ, વસ્ત્ર આભૂષણ ગંધ વગેરેને સંયોગ પૂજિતાય યતાત્મને પૂજા કરીને અર્પણ કરવું જોઈએ. આચાર્ય કોને? તો આચાર્યાય સુદીર્ઘત્વા મુક્ત સ્યાદ ભવબંધનૈ એવં કૃતે વિધાને ચ સર્વ પાપ નિવારણે. આ રીતે જે આચાર્ય છે, કથાનક વાર્તા છે, યજ્ઞના આચાર્યને દાન કરવું જોઈએ, ગ્રંથ સમર્પિત કરવો જોઈએ. ફલદમ સ્યાત પુરાણમ તુ શ્રીમદ ભાગવતમ શુભમ ધર્મ કામાર્થ મોક્ષાણમ સાધનમ સ્યાન્ન સંશય. આ મંગલાચરણ મંગળમય ભાગવત પુરાણ અભિષ્ટ ફળ આપનાર કહ્યું છે. તથા સ્વર્ણ, અર્થ, ધર્મ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થો પ્રદાન કરનાર છે. એથી ચારેયની પ્રાપ્તિનું સાધન બની જાય છે, એમાં સંદેહ નથી, નિસંદેહ. આ ચારેય પરમ પુરુષાર્થોને સિદ્ધ કરવા વાળું છે શ્રીમદ ભાગવત. એટલે કુમારો એટલે સનત કુમાર આદિ ઋષિઓ નારદજીને કહે છે, ઇતિ તે કથિતમ સર્વમ કિમ ભૂય શ્રોતુમિચ્છસી શ્રીમદ ભાગવતે નૈવ ભુક્તિ મુક્તિ કરે સ્થિત. હે નારદજી, આ પ્રમાણે અમે તમને સપ્તાહ શ્રવણ વિધિ સમજાવી, તમને પૂરેપૂરી સંભળાવી દીધી. હવે બીજું શું સાંભળવા ઈચ્છો છો? આ શ્રીમદ ભાગવતની કથા સાંભળવાથી ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય છે, હાથવગા જ હોય છે. સુતજી કહે છે, ઇત્યુક્ત્વા તે મહાત્માન પ્રોચુર ભાગવતી કથા સર્વ પાપ હરામ પુણ્યામ ભુક્તિ મુક્તિ પ્રદાયિનીમ. હે સૌનકજી, આમ કહીને મહામુનિ સનકાદિએ 1 સપ્તાહ સુધી વિધિપૂર્વક આ સર્વ પાપોનો નાશ કરવા વાળી, પરમ પવિત્ર તથા ભોગ ઐશ્વર્ય મોક્ષ આપવા વાળી શ્રીમદ ભાગવતી કથા નું પ્રવચન કર્યું. તે શ્રોતાઓએ નિયમપૂર્વક જે વર્ણવ્યા છે એ નિયમોને ગ્રહણ કરી એનું શ્રવણ કર્યું. ત્યાર પછી તેમણે વિધિપૂર્વક ભગવાન પુરુષોત્તમની સ્તુતિ વંદના કરી છે.
તદંતે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ નામ પુષ્યતા પરા તારુણ્યમ પરમમ ચાભૂત સર્વભૂત મનોહરામ. અને કથાના અંતમાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિને ઘણી પુષ્ટિ મળી છે, ઘણા તંદુરસ્ત બન્યા છે. અને એ ત્રણે એકદમ તરુણ બની બધા જીવોનું ચિત્ત પોતાની તરફ આકર્ષિત કરવા લાગ્યા છે. નારદસ્ય કૃતાર્થો ભૂત સિદ્ધે સ્વીયે મનોરથે પુલકીકૃત સર્વાંગ પરમાનંદ સભૂ સંભૃત. પોતાનો મનોરથ પૂર્ણ થવાના કારણે નારદજી પણ અત્યંત આનંદને પ્રસન્નતાને પ્રાપ્ત થયા છે, આનંદમાં છે. એમના સમસ્ત શરીરમાં રોમાંચ પ્રસરી રહ્યો છે. એમના પરમાનંદથી પરિપૂર્ણ એમનું દેહ લાલિત્ય જોવા મળી રહ્યું છે. એવં કથામ સમાકર્ણ નારદો ભગવત પ્રિય પ્રેમ ગદગદયા વાચા તાનુવાચ કૃતાંજલિ. આ રીતે કથા શ્રવણ કરી ભગવાનના પ્રિય નારદજી હાથ જોડીને પ્રેમથી ગદગદ વાણીમાં અમૃત વચનો કહ્યા છે. નારદજી કહે છે, ધન્યોસ્મ્ય અનુગૃહિતોસ્મિ ભવદ્ભિઃ કરુણા પરે અદ્ય મે ભવાન લબ્ધ સર્વ પાપ હરો હરિ. હું ધન્ય છું, તમે કરુણા કરીને મને ઘણો જ અનુગ્રહિત કર્યો છે. આજે મને સર્વ પાપ હારી ભગવાન શ્રી હરિની જ પ્રાપ્તિ થઈ ગઈ. આ ભાગવતી કથા શ્રવણ કરી જાણે મને સાક્ષાત શ્રી હરિની જ પ્રાપ્તિ થઈ ગઈ છે. શ્રવણમ સર્વધર્મેભ્યો વરમ મન્યે તપોધુના વૈકુંઠસ્થો યતઃ કૃષ્ણ શ્રવણાદ્યસ્ય લભતે. હે તપોધનો, હે દેવર્ષિઓ, હે ઋષિ મુનિઓ, તપ જેનું ધન છે એવા તપોધનો, હું શ્રીમદ ભાગવતના શ્રવણને જ સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ માનું છું. કારણ કે તેના શ્રવણથી વૈકુંઠ ગોલોક વિહારી શ્રી કૃષ્ણની પ્રાપ્તિ નિશ્ચિત થાય છે. સુજી કહે છે, એવં બ્રવતિ તે વૈ તત્ર નારદે વૈષ્ણવોત્તમે પરિભ્રમણ સમાયાત સુકો યોગેશ્વર તથા. એ સૌનકજી વૈષ્ણવ સહિત નારદજી જ્યારે આમ કહી રહ્યા હતા ત્યારે ત્યાં વિચરણ કરતા કરતા યોગેશ્વર સુખદેવજી આવી પહોંચ્યા છે. સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ ત્યાં પધાર્યા છે. તત્રાયજૌ ષોડશ વાર્ષિકસ્તદા વ્યાસાત્મજો જ્ઞાન મહાબ્ધિચંદ્રમા કથાવસાને નિજ લાભ પૂર્ણ પ્રેમણા પઠન ભાગવતમ શનૈ શનૈ. કથા સમાપ્ત થતા જ વ્યાસનંદન શ્રી સુખદેવજી ત્યાં પધાર્યા છે. 16 વર્ષ જેટલી નાની ઉંમર છે. આત્મલાભથી પરિપૂર્ણ છે. એટલે આત્મલાભથી એટલે પોતાની આત્માને વેદાંતને સારી રીતે જાણવા વાળા છે. પૂર્ણ જ્ઞાન રૂપી મહાસાગરનું સંવર્ધન કરવા માટે જેમ ચંદ્ર સમાન એવા તેઓ પ્રેમથી ધીરે ધીરે શ્રીમદ ભાગવતનો પાઠ કરી રહ્યા હતા. મનથી ધીરે ધીરે ભાગવતજીનું પઠન કરતા કરતા તે પધારે છે. દ્રષ્ટવા સદસ્યા પરમોરુતેજસં સદ્ય સમુત્થાય દદુર્મહાસનમ પ્રીત્યાસુરર્ષિસ્તમપૂજ્ય સુખમ સીતો વદ સંસૃણુતામલાંગિરમ. પરમ તેજસ્વી સુખદેવજીને જોઈ તમામ સભાજનો ઝટપટ ઊભા થયા. એમણે એક ઊંચા આસન પર બેસાડ્યા પછી દેવર્ષિ નારદે એમનું પ્રેમપૂર્વક પૂજન કર્યું છે. તેમણે સુખેથી બેસીને કહ્યું, તમે મારી નિર્મળ વાણી સાંભળો. સુખદેવજી મહારાજ હવે પોતાના મુખે નિર્મળ વાણી કહી રહ્યા છે. સુખવાચ નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃતમ દ્રવ સંયુતમ પિબત ભાગવતો રસમાલય મહુરહો રસિકા ભુવિ ભાવુક. હે રસિક અને ભાવિક જનો, આ શ્રીમદ ભાગવત વેદરૂપી કલ્પવૃક્ષનું પરિપક્વ ફળ છે. સુખદેવજીના મુખે સંયોગ થવાથી અમૃત રસથી પરિપૂર્ણ છે. આ રસ જ રસ છે, એમાં નથી તો છોતરું કે નથી ગોટલી.
આ જ લોકમાં સુલભ છે. જ્યાં સુધી શરીરમાં ચેતના રહે ત્યાં સુધી વારંવાર આનું પાન કરો. ધર્મ પ્રોંજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરણામ સતામ વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ વિશદમ તાપત્રયોન્મૂલનમ. શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે કિમ વા પરૈરીશ્વર સદ્યોરદવરુધ્યતે કૃતિભિ શુશ્રૂષુભિસ્તત્ક્ષણાત. મહામુનિ વેદ વ્યાસજી વડે નિર્મિત આ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં મોક્ષ પર્યંત ફળની કામનાથી રહિત પરમ ધર્મનું નિરૂપણ થયું છે. આમાં શુદ્ધ અંતઃકરણવાળા, જેનું અંતઃકરણ નિર્મળ છે, જેનું અંતઃકરણ શુદ્ધ બન્યું છે, તેવા સત્પુરુષોને જાણવા યોગ્ય એવી વાસ્તવિક વસ્તુઓ વિદ્યમાન છે. આ શ્રીમદ ભાગવતમાં એવી કેટલીય વાસ્તવિક વસ્તુ વિદ્યમાન છે. પરમાત્માનું નિરૂપણ થયું છે કે જે વસ્તુ ત્રિવિધ એટલે ત્રણેય પ્રકારના આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક ત્રણેય પ્રકારના પરમાત્માનું નિરૂપણ થયું છે સત્વ રજસ તમસ ગુણોથી યુક્ત, કે જે વસ્તુ ત્રિવિધ તાપો અને જળમૂળથી નાશ કરે છે. આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક આ ત્રણેય પ્રકારના તાપોમાંથી એ મુક્ત કરે છે. પરમ કલ્યાણકારી છે. ત્યારે અન્ય કોઈ સાધન કે શાસ્ત્રનું પ્રયોજન શું? બીજા કોઈ સાધન નહીં કે શાસ્ત્રની આવશ્યકતા નથી. ત્યારે અન્ય કોઈ સાધનનું પ્રયોજન શું? તે સમયે પુણ્યાત્મા પુરુષો આના શ્રવણની ઈચ્છા કરે છે. તે સમય ઈશ્વર વિના વિલંબ તેમના હૃદયમાં આવીને બેસી જાય છે. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ યસ્મિન પારમ સંહસ્યમ એવમવલમ જ્ઞાનમ પરમ ગીયતે યત્ર જ્ઞાન વિરાગ ભક્તિ સહિતમ નૈષ્કર્મ્યમાવિષ્કૃતમ તચ્છૃણુસ્વન પ્રપઠન વિચાર પરણો ભક્ત્યા વિમુંચયન્નર. આ ભાગવત પુરાણોનું તિલક અને વૈષ્ણવોનું ધન છે. આ શ્રીમદ ભાગવત પુરાણોમાં શ્રેષ્ઠ, પુરાણોમાં તિલક રૂપ વિદ્યમાન છે અને વૈષ્ણવોનું એ ધન સ્વરૂપ. ભાગવતી વાર્તાઓ ભગવાનનું પૂરેપૂરું, જેની અંદર 16 કલાઓ વિદ્યમાન છે એવું ભગવાનનું પરમ તેજોમય સ્વરૂપ એટલે વૈષ્ણવોનું ધન છે. આવા પરમહંસોને પ્રાપ્ય વિશુદ્ધ જ્ઞાન જ વર્ણન કરવામાં આવ્યું છે. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સહિત નિવૃત્તિ માર્ગને પ્રકાશિત કરવામાં આવ્યો છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક આના શ્રવણ, પઠન અને મનનમાં તત્પર રહે છે તે મુક્ત બની જાય છે. તે જ વાસ્તવમાં જીવન મુક્ત થઈ શકે છે. સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્ત્યયમ રસ અત પિબંતુ સદભાગ્યા મામા મુંચત કરહિચિત. આવો પરમ પવિત્ર ભાગવતી રસ, અભાગવત કથામૃતનો રસ સ્વર્ગલોકમાં, સત્યલોકમાં, કૈલાસમાં કે વૈકુંઠમાં પણ નથી વહેતો. તેથી ભાગ્યવાન શ્રોતાઓ, તમે આનું ખૂબ જ પાન કરો. આને કદી ન છોડો, ન જ છોડો. આ હંમેશા રસપાન કરવા લાયક રસ છે. સુતજી કહે છે, એવં બ્રુવાણે સતિબાદરાયણો મધ્યે સભાયામ હરિરાવિરાસીત પ્રહલાદ બલ્યુદ્ધવ ફાલ્ગુનાદિભીર્વૃત સુરર્ષિસ્તમ પૂજયચ્છસાન. સુખદેવજી જ્યારે આમ કહી રહ્યા હતા ત્યારે એમની સભામાં વચ્ચ પ્રહલાદ, બલિ, ઉદ્ધવ, અર્જુન વગેરે પાર્ષદો સહિત સાક્ષાત શ્રી હરિ ત્યાં પ્રગટ થયા છે. અને ત્યારે દેવર્ષિ નારદે ભગવાનની અને તેમના ભક્તોની યથાયોગ્ય પૂજા કરી. દ્રષ્ટ્વા પ્રસન્નમ મહદાસને હરિમ તે ચક્રિરે કીર્તનમગ્રસસ્તદા ભવો ભવાન્યા કમલાસનસ્તુ તત્રાગમત કીર્તન દર્શનાય. ભગવાનને પ્રસન્ન જોઈ દેવર્ષિ નારદ તેમને એક વિશાળ સિંહાસન પર બેસાડે છે. સૌ
તેમની સામે કીર્તન કરવા લાગ્યા. તે કીર્તન જોવા માટે શ્રી પાર્વતી સહિત મહાદેવજી અને બ્રહ્માજી પણ પધાર્યા છે. પ્રહલાદ સ્થલધારી तरल गति तया चोद्धव कांस्यधारी वीणाधारी सुरर्षि स्वर कुशल तया राग कर्तार्जुनो भूत इंद्रो वादिन मृदंगम जय जय सुख सुकरा कीर्तने ते कुमारा यत्राग्रे भाव वक्ता समर रचना व्यास पुत्रो बभूव. કીર્તન આરંભ થયું. પ્રહલાદજી પોતે ચંચલ ગતિના સ્ફૂર્તિલા હોવાને કારણે કરતાલ વગાડવા લાગ્યા. ઉદ્ધવજી ઝાંઝ ઉઠાવી. દેવર્ષિ નારદ વીણા ધ્વનિ કરવા લાગ્યા. સ્વર વિજ્ઞાન ગાન વિદ્યામાં કુશળ હોવાને કારણે અર્જુન રાગ આલાપવા લાગ્યા. ઇન્દ્રે મૃદંગ વગાડવાનું શરૂ કર્યું. સનકાદિ ઋષિ મુનિઓએ વચ્ચે વચ્ચે જયકારના ઘોષ લગાવવાના શરૂ કર્યા છે. આમાં બધાની આગળ સુખદેવજી જાત જાતની અંગભંગી કરીને ભાવ બનાવવા લાગ્યા છે. નનર્ત મધ્યે ત્રિકમેવ તત્ર ભક્ત્યાધિકાનામ નટ વત્સુજેષામ અલૌકિકમ કીર્તનમેતદીક્ષ્ય હરિપ્રસન્નોપી વચો બ્રવીત. આ બધાની વચ્ચે પરમ તેજસ્વી ભક્ત જ્ઞાન અને વૈરાગ્ય નટોની જેમ નાચવા લાગ્યા. આવું અલૌકિક કીર્તન જોઈ ભગવાન પ્રસન્ન થયા અને આમ કહેવા લાગ્યા. મત્તો વરમ ભાવ વૃતા વૃણુદ્વમ પ્રીત કથા કીર્તનોસ્મિ સાંપ્રતમ શ્રુત્વેતિ તદ્ભાગ્ય મતિ પ્રસન્ના પ્રેમાર્ધ ચિત્તા હરિમુચિરેતે. હું તમારી આ કથાથી અને કીર્તનથી ઘણો પ્રસન્ન થયો છું. તમારા ભક્તિ ભાવે અત્યારે મને પોતાને વશ કરી લીધો છે. તેથી તમે મારી પાસેથી વરદાન માંગો. ભગવાનના વચન સાંભળી બધા લોકો ઘણા પ્રસન્ન થયા. પ્રેમ ભીના ચિત્તેથી ભગવાનને કહેવા લાગ્યા. ન ગાહ ગાથા સુચ સર્વ ભક્તેર રેભિસ્ત્વયા ભાવ્ય વીતિ પ્રયત્નાત મનોરથોયમ પરિપૂરણીય અસ્તયેતિ ચેત્વાંધરધીયતાચ્યુત. હે ભગવાન, અમારી એવી અભિલાષા છે કે ભવિષ્યમાં પણ જ્યાં જ્યાં સપ્તાહ કથા થાય ત્યાં આપે આ પાર્ષદો સહિત અવશ્ય પધારવું. અમારો આ મનોરથ પૂર્ણ કરી દો. ભગવાન તથાસ્તુ કહીને અંતર ધ્યાન. ત્યાર પછી નારદજી ભગવાન તથા તેમના પાર્ષદોના ચરણોને લક્ષ્ય કરી પ્રણામ કર્યા. પછી સુખદેવજી વગેરે તપસ્વીઓને નમસ્કાર કર્યા. કથામૃતનું પાન કરવાથી સૌને ઘણો આનંદ થયો. તેમનો તમામ મોહ નષ્ટ થઈ ગયો. પછી તે સૌ લોકો પોતપોતાના સ્થાને ગયા. તે સમયે સુખદેવજી મહારાજના ભાગવતની અંદર ભક્તિ વિરાજમાન થઈ. ભક્તિ સુતાભ્યામ સહ રક્ષિતા સા શાસ્ત્રે સ્વકીયેપી તદા સુખેન અતો હરિભાગવતસ્ય સેવનાદ ચિત્તમ સમાતિત માયાતિ હિ વૈષ્ણવાનામ. તે સમયે સુખદેવજી મહારાજ ભક્તિ તેમના પુત્રો જ્ઞાન વૈરાગ્ય સહિત પોતાના શાસ્ત્રમાં સ્થાપન કર્યું. તેથી જ ભાગવતનું સેવન કરવાથી શ્રી હરિ વૈષ્ણવોના હૃદયમાં આવીને વિરાજે છે. દારિદ્ર્ય દુઃખ જ્વર દાહિતાનામ માયા પિશાચી પરિમર્ધિતાનામ સંસાર સિંધો પરિબાતિતાનામ ક્ષેમાય વૈ ભાગવતમ પ્રગર્જતી. જે લોકો દરિદ્રતાના દુઃખના જ્વરથી જ્વાળાથી દાઝી રહ્યા છે, જેમને માયા પિશાચીણીએ રગદોળી નાખ્યા છે, જેઓ સંસાર સાગરમાં ડૂબી રહ્યા છે, તેમનું કલ્યાણ કરવા માટે શ્રીમદ ભાગવત કથા સિંહનાદ કરી રહ્યો છે, ગર્જના કરી રહ્યો છે. સૌનકજી કહે છે, સુકે નોક્તમ કદા રાગને ગોકર્ણે ન કદા પુનઃ સુરવર્ષયે કદા બ્રાહ્મે છિંધિ મે સંશયમ ત્વિમમ. સૌનકજી મહારાજ કહે છે, સુતજી, સુખદેવજીએ રાજા પરીક્ષિતને ગોકર્ણ ધુંધુકારીને અને સનકાદીએ નારદજીને કયા કયા સમયે આ કથા સંભળાવી હતી. મારો આ સંશય દૂર કરો. સુતજી કહે છે, આ કૃષ્ણ નિર્ગમાદ
કૃષ્ણ નિર્ગમાત્રિસદ્વર્ષાધિક ગતે કલૌ નવમિતો નભસ્યે ચ કથારંભમ સુકો ભવેત. સુખદેવજી કહે છે ભગવાન શ્રી કૃષ્ણે પરમ સ્વધામ ગમન કર્યું તે પછી કળિયુગમાં 30 થી કેટલાક વધુ વર્ષો વીતી ગયા હશે. 30 કરતાં થોડાક વધારે વર્ષોનો સમયાવધિ જ્યારે પસાર થઈ ત્યારબાદ ભાદરવા માસના શુક્લ પક્ષની 9મી તિથિએ અર્થાત ભાદરવા સુદ 9મના દિવસે સુખદેવજી મહારાજજીએ કથા કહી હતી. રાજા પરીક્ષિતને કહી સંભળાવી હતી. પરીક્ષિત શ્રવણાંતે ચ કલો વર્ષ સતદ્વયે શુદ્ધે શુચો નવમ્યામ ચ દેનુજો કથયત કથામ. રાજા પરીક્ષિતે કથા સાંભળી. એ પછી કળિયુગના 200 વર્ષ વીત્યા ત્યારે અષાઢ મહિનાની અંદર અષાઢ માસના શુક્લ પક્ષની 9મીએ ગોકર્ણજીએ આ કથા ધુંધુકારના મોક્ષ માટે સંભળાવી હતી. તસ્માદપી કલૌ પ્રાપ્તે 30 વર્ષ ગતે સતી ઉચુરુર્જે સિતે પક્ષે નવમ્યામ બ્રહ્મણ સુતા. આના પછી કળિયુગના 30 વર્ષ વીત્યા ત્યારે કાર્તક માસના શુક્લ પક્ષની 9મીએ એટલે અક્ષય 9મીના દિવસે સનકાદીએ કથા શરૂ કરી હતી. સનકાદી ઋષિએ કથા સંભળાવી. આ કથા કોને સંભળાવી? સનકાદી મુનિએ નારદજીને સંભળાવી ગંગા દ્વારે આનંદ ઘાટે. ઇત્યેતમે એત્યતત્તે સમાખ્યાતમ યત્પૃષ્ટોહમ ત્વયા નગ કલો ભાગવતી વાર્તા ભવરોગ વિનાશિની. હે નિષ્પાપ સૌનકજી, તમે જે કંઈ પણ પૂછ્યું તેનો ઉત્તર મેં તમને આપ્યો છે. આ કળિયુગમાં ભાગવતની આ કથા ભવરોગનું શમન કરવા વાળું સર્વોત્તમ ઔષધ કે ઔષધિ છે. કૃષ્ણ પ્રિયમ સકલ કલ્મશનાશનંચ મુક્ત્યે કહે તુમિહ ભક્તિ વિલાસકારી સંત કથાનકમિદમ પિબતાદરેણ લોકે તીર્થ પરિશીલન સેવયા કિમ. સંતજનો, તમે સૌ આ કથામૃતનું આદરપૂર્વક પાન કરો. આ શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે. સમસ્ત પાપોનો નાશ કરનાર, મુક્તિનું એકમાત્ર કારણ અને ભક્તિને વધારનાર છે. આ લોકમાં અન્ય કલ્યાણકારી સાધનોનો વિચાર કરવાથી અને તીર્થોનું સેવન કરવાથી શું થશે? જ્યારે કેવળ એક શ્રીમદ ભાગવતનું જ્ઞાન કે ભાગવત કથા શ્રવણ કરવા માત્રથી જો માનવના તમામ અવગુણો દૂર થતા હોય અને તમામ મનોરથો પૂર્ણ થતા હોય. સ્વપુરુષમપી વીક્ષ્ય પાસહસ્તં વદતિ યમ કિલ તસ્ય કર્ણમૂલે પરિહર ભગવત કથા સુમત્તાન પ્રભુરહમન્યમૃણામ ચ વૈષ્ણવાનામ. પોતાના દૂતોને હાથમાં પાસ લઈને ઉભેલા જોઈ યમરાજ તેના કાનમાં કહે છે, મારી વાત સાવધાન થઈને સાંભળો. યમરાજ પોતે પોતાના કિંકરોને એના દૂતોને કહે છે કે મારી વાત સાંભળો. જો ભગવાનની કથામાં મત બની રહ્યા હોય એમનાથી દૂર જ રહેવાનું છે. એમની પર આપણો અધિકાર લાગતો નથી. બીજાઓને દંડ આપવાની શક્તિ ધરાવું છું, વૈષ્ણવોને દંડ આપવાની મારામાં ક્ષમતા નથી. અસારે સંસારે વિષય વિસંગાકુલ ધિય ક્ષણાર્ધમ ક્ષેમાર્થમ પિબત શુક કથા તુલસુધા કિમર્થમ વ્યર્થમ ભો વ્રજત કુપથે કુત્સિત કથે પરીક્ષિતાક્ષીયશ્રવણ ગત મુક્ત્યુક્તિ કથને. આ સંસાર સાગરમાં વિષય રૂપી આ સંસાર સાગરમાં વિષય કામનાઓ રૂપી આસક્તિને કારણે વ્યાકુળ બુદ્ધિના પુરુષો પોતાના કલ્યાણને ઉદ્દેશની અડધી ક્ષણ માટે પણ આ સુખ કથા અનુરૂપ કથારૂપી અમૃતનું પાન કરો. પ્રિય ભાઈઓ, નિંદ્ય કથાઓથી યુક્ત એવા કુમાર્ગે ફોગટ શા માટે ફરવું જોઈએ? શા માટે માર્ગે જઈ રહ્યા છો? આ કથાનો કાનમાં પ્રવેશ થતાં જ મુક્તિ થઈ જાય છે.
આ વાતના સાક્ષી રાજા પરીક્ષિત પોતે છે. રસ પ્રવાહ સંસ્થેન શ્રી સુકે નેરિતા કથા કંઠે સંબધ્યતેન સવૈકુંઠ પ્રભુર્ભવે. શ્રી સુખદેવજીએ પ્રેમ રસના પ્રવાહમાં સ્થિતિના કથા કહી હતી. એનો જેના કંઠ સાથે સંબંધ થાય છે તે વૈકુંઠનો સ્વામી બની જાય છે. ઇતિ ચ પરમ ગુહ્યમ સર્વ સિદ્ધાંત સિદ્ધમ સપદી નિગદિતંતે શાસ્ત્ર પુંજમ વિલોક્ય જગતિ સુખ કથા તો નિર્મલમ નાસ્તિ કિંચિત વિભ પર સુખે હેતો દ્વાદશ સ્કંદ સારમ. હે સૌનકજી, સુજી કહે છે, હે સૌનકજી, મેં અનેક શાસ્ત્રો જોઈને તમને આ પરમ ગોપનીય રહસ્ય સમજાવ્યું છે. હમણાં જ સંભળાવ્યું. બધા શાસ્ત્રોના સિદ્ધાંતોનો આ જડ નિચોડ છે, આ જ નિચોડ છે, આ જ નિષ્કર્ષ છે, આ જ એનું તાત્પર્ય છે કે તત્વ છે, તથ્ય છે. આ સંસારમાં સુખ શાસ્ત્ર કરતા વધુ પવિત્ર ને કોઈ વસ્તુ નથી. તેથી તમે બધા જ પરમાનંદની પ્રાપ્તિ માટે આ દ્વાદશ સ્કંદ રૂપી 12 સ્કંધોમાં 12 વિભાગોમાં વિભાજિત આ કથારૂપી ગ્રંથનું રસપાન કરો. એતામ યો નિયતતયા શૃણોતિ ભક્ત્યા યશ્ચૈનામ કથયતિ શુદ્ધ વૈષ્ણવાગ્રે તૌ સમ્યક વિધિકરણાત ફલમ લભેતે યાથાર્થયાન્નિ ભુવને કિમયત સાધનમ. જે મનુષ્ય આ કથાનું ભક્તિભાવથી નિયમપૂર્વક શ્રવણ કરે છે અને જે શુદ્ધ અંતઃકરણ વાળા ભગવદ ભક્તો સમક્ષ આ કથા સંભળાવે છે તે બંને વિધિનું પૂરેપૂરું પાલન કરવાને કારણે આનું યથાર્થ ફળ પ્રાપ્ત કરે છે. તેમના માટે ત્રિલોકમાં કશું પણ અસાધ્ય રહેવા પામતું નથી. બધું જ જેને ભાગવતજીનું રસપાન કર્યું છે, ભાગવતજીનું જેને શરણું સ્વીકાર કર્યું છે, ભાગવતજીની શરણાગતિ જેને સ્વીકાર લીધી છે અને જીવનમાં કંઈ કરવાનું બાકી રહેતું નથી, એનું હૃદય શુદ્ધ બની જાય. સાથે સાથે કહ્યું છે તમામ પ્રકારના ફળો, ચારે પુરુષાર્થોનું ફળ આપવા વાળું છે આ ભાગવત. માટે આ કળિયુગની અંદર સર્વોત્તમ સાધક છે ભાગવતી. ત્રિલોકમાં કશું એ વ્યક્તિ જેને ભાગવતનું નિત્ય સેવન કરે અને ત્રણેય લોકની અંદર ત્રિલોકમાં કંઈ કરવાનું બાકી રહેતું નથી, બધું જ એના દ્વારા થઈ ગયેલું છે. માટે આ ભાગવતનું શ્રદ્ધા ભક્તિ સાથે સેવન કરવું જોઈએ. જય જય શ્રીમદ પદ્મ પુરાણ ઉત્તરખંડે શ્રી ભાગવત મહાત્મ્ય શ્રવણ વિધિ કથનમ નામ ષષ્ઠ. ભગવદ ભક્તિ ભાવ પ્રાપ્त्यतम श्री कृष्णचंद्रार्पितमस्तु. बोलिए भागवत भगवान की जय, कृष्णचंद्र देव की जय.